મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ અપડેટ કરવા બાબતે, જેમાં નામ, ફોટો, જન્મ તારીખ, સરનામું એટલે કે એડ્રેસ, મોબાઈલ નંબર, તે ઉપરાંત તમારું જેન્ડર ચેન્જ કરાવવું હોય તો આવી જે કામગીરી કરાવવા માટે તમારે ખોટું લાઈનમાં ઊભું રહેવું પડે છે, તો એ ઊભું નહીં રહેવું પડે. તો મિત્રો, આ ઓનલાઈન સુધારો કરવા માટે તમારે શું કરવું પડશે એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને myaadhar.uidaai.gov.in આ વેબસાઇટને ઓપન કરી લેવાની છે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં મિત્રો તમામ સર્વિસો છે એ તમને જોવા મળશે. જેમાં મિત્રો આજે આપણે વાત કરીશું બુક એન્ડ અપોઇન્ટમેન્ટ. મિત્રો, આ કરવાથી તમારે લાઈનમાં ઊભું નહીં રહેવું પડે અને તમારો જે તમામ સુધારા છે એ ટાઈમે જ થઈ શકશે. તો મિત્રો, કઈ રીતે થશે એના વિશે સંપૂર્ણ માહિતી તમે જોઈ શકશો. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બુક એન્ડ અપોઇન્ટમેન્ટની અંદર એક તો તમારે નવું આધાર કાર્ડ બનાવવું હોય અથવા તો નામ અપડેટ કરવું હોય, એડ્રેસ અપડેટ કરવું હોય, તમારો મોબાઈલ નંબર સુધારવો હોય, ઈમેલ આઈડી અપડેટ કરવું હોય, તમારી જન્મ તારીખ અપડેટ કરવી હોય કે પછી જેન્ડર, અને મિત્રો બાયોમેટ્રિક જેમાં તમારા ફિંગર, ફોટો અને આઈરિસ એટલે કે આંખના નિશાનો તમારે અપડેટ કરાવવા હોય તો આ તમામ માહિતી છે એ અહીંયા અપડેટ થઈ શકશે. અહીં મિત્રો નીચે તમે જોઈ શકો છો, અહીંથી ને તમારે તમારું લોકેશન એટલે કે સિટી એરિયા છે એ સિલેક્ટ કરી લેવાનો છે. તો અહીંયા આપણે ઘણા બધા સિટીના નામ તમને જોવા મળશે. જે તમને લાગુ પડતું હોય એ સિટી તમારે અહીંથી ને સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે મિત્રો અત્યારે અહીંયા આપણે આપણું જે સિટી છે એ અહીં સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યાર પછી પ્રોસીડ ટુ બુક અપોઇન્ટમેન્ટ આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. એટલે મિત્રો આ પ્રકારે તમને પેજ છે જોવા મળશે. અહીંયા તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે નવું આધાર કાર્ડ કાઢવું હોય તો બીજો ઓપ્શન છે. અપોઇન્ટમેન્ટ મેનેજ કરવી હોય, ડોક્યુમેન્ટ અપડેટ અથવા તો આધાર સ્પેશિયલ સર્વિસ તમારે જોતી હોય તો અહીંયા તમને ઓપ્શનો આપેલા છે. આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે તો આ ઓપ્શનને જ આપણે સિલેક્ટ રહેવા દઈશું. નીચે તમે સ્ક્રોલ કરાવશો, અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ છે એ તમારે લખી દેવાનો છે. ત્યાર પછી જનરેટ ઓટીપી કરી તમારે ઓટીપી વેરીફાઈ કરી લેવાનો રહેશે. મિત્રો, જેવું તમે ઓટીપી વેરીફાઈ કરશો તમે જોઈ શકો છો અપોઇન્ટમેન્ટ ડિટેલ અહીંયા આગળ તમારે ભરવાની છે. 4 સ્ટેપની અંદર આ પૂરેપૂરું ફોર્મ છે એ ભરવાનું છે. અહીંયા આગળ તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી શકશો. તમારા ઘરના કોઈ મોટા મેમ્બર જે આના ડોક્યુમેન્ટ ઉપરથી તમે સુધારો કરવા માંગતા હો તો આ સિલેક્ટ કરશો. અન્યથા તમારા ડોક્યુમેન્ટ ઉપરથી સુધારો કરવો હોય તો તમે આને જ સિલેક્ટ રહેવા દઈશો. ત્યાર પછી મિત્રો તમારો આધાર કાર્ડનો નંબર, અહીંયા તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે એ લખવાનું છે અને અહીંયા તમારે તમારી જન્મ તારીખ છે એ સિલેક્ટ કરી લેવાની રહેશે. અહીં મિત્રો તમે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી તમારું સિટી એજ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે. જેવું સિટી સિલેક્ટ કરશો એટલે કેન્દ્ર તમને અહીંયા જોવા મળશે, તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે મિત્રો અહીં નેક્સ્ટ કરશો તમે જોઈ શકો છો પર્સનલ ડિટેલમાં આવી જશો. તમારું અપોઇન્ટમેન્ટ ડિટેલ છે એ અહીંયા આગળ વેરીફાઈ થઈ ગઈ છે. હવે તમારે નામ ચેન્જ કરાવવું તો આ ખાનામાં ટીક માર્ક કરી દેશો. ત્યાર પછી મિત્રો જેન્ડર ચેન્જ કરાવવું હોય, નવો મોબાઈલ નંબર, એડ્રેસ જે પણ ચેન્જ કરાવવું હોય તમે આ રીતે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમને ફી જોવા મળશે. આપણે મિત્રો ફોટાને છે એ ચેન્જ કરાવવાનો છે તો અહીંયા ફોટો એટલે કે બાયોમેટ્રિક છે હું સિલેક્ટ કરી લઉં છું. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા નેક્સ્ટનું ઓપ્શન તમને જોવા મળશે. આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો તમારી અપોઇન્ટમેન્ટ ડેટ છે અને ટાઈમ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો અહીંયા આગળ મિત્રો તમે જે પણ સ્લોટ અવેલેબલ હશે એ તમને ગ્રીનમાં જોવા મળશે, એટલે કે અહીંયા વ્હાઇટમાં જોવા મળશે અને બાકી જે આ રેડ તમને જોવા મળે છે તો એ મિત્રો અત્યારે બુકિંગ થઈ ગયું છે. તો આ તમે જોઈ શકો છો. આપણે જો 16 તારીખની અપોઇન્ટમેન્ટ જોતી હોય તો આટલા સ્લોટ છે એ બધા ખાલી છે. તમે આમાંથી જે પણ ટાઈમ અનુકૂળ આવતો હોય એ ટાઈમ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. જેમ કે મને 17 તારીખે જવું છે તો હું અત્યારે 17 તારીખને સિલેક્ટ કરી લઈશ અને કેટલા વાગ્યે જવું છે તો કે મારે 10 થી ને 10:30ની વચ્ચે જવું છે. તો આ રીતે તમારે સ્લોટ છે બુક કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવો છો તો અહીંયા આગળ તમારે નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારું જે ડિટેલ છે ડોક્યુમેન્ટની આવી જશે અહીંયા આગળ અને તમારે સબમિટ છે કરી દેવાની રહેશે. જેવી તમે સબમિટ કરશો અહીં મિત્રો તમે જોઈ શકો છો સબમિટ કર્યા પછી તમને આ પ્રકારે એક મેસેજ જોવા મળશે, પ્લીઝ મેક પેમેન્ટ ટુ કમ્પ્લીટ ધ અપોઇન્ટમેન્ટ. તમારે અહીંથી ઓકે આપી દેવાનું છે. અહીં મિત્રો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો અહીંયા આગળ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને પે યુપીઆઈથી તમારે કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈ જે પણ તમને ઓપ્શન અવેલેબલ હોય અથવા તો તમે કરી શકતા હો એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. નીચે તમે સ્ક્રોલ કરાવશો અહીંયા મેક પેમેન્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
જેવું તમે ક્લિક કરશો મિત્રો તમને પેમેન્ટના ઓપ્શન ઉપર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો તમારે ₹100 ભરવાના છે. મિત્રો અહીંથી તમે કાર્ડ ડિટેલ અથવા તો યુપીઆઈના ઓપ્શનથી પણ પેમેન્ટ છે એ કરી શકો છો. તો અહીંયા નીચે તમને યુપીઆઈનો ઓપ્શન જોવા મળશે. તમે જે પણ રીતે પેમેન્ટ કરવા માંગતા હોય એ રીતે કરી શકો છો. પણ મોટાભાગના લોકો પાસે ડેબિટ કાર્ડ હોય છે, તો આપણે ડેબિટ કાર્ડને જ ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. તમારે કાર્ડની ડિટેલ નાખવાની છે. એક્સપાયરી જે પણ હોય, સીવીવી નંબર તમારા કાર્ડની પાછળ હશે. તમારા કાર્ડનું નામ છે એ તમારા કાર્ડ ઉપર તમને જોવા મળશે તમારું નામ, તો એ તમારે લખી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારું પેમેન્ટ છે એ થઈ જશે સક્સેસફુલી અને તમને છે એ એક સ્લીપ જનરેટ થઈ જશે. મિત્રો એ જે સ્લીપ મળે છે એ અપોઇન્ટમેન્ટ લેટર છે. તમે જે પણ ટાઈમ સિલેક્ટ કરેલો છે એ ટાઈમે તમારે જે તે સેન્ટર સિલેક્ટ કરેલું છે ત્યાં જઈ અને લાઈન ગમે એટલી હોય, માની લો કે તમારી આગળ 100 જણા હોય પરંતુ તમે અપોઇન્ટમેન્ટ લઈ અને જશો તો મિત્રો તમારો વારો છે એ સૌપ્રથમ આવી જશે. તમારે લાઈનમાં ઊભું નહીં રહેવું પડે. આ એક સરળ રીતે તમે અપડેટ છે એ કરાવી શકશો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આધાર કાર્ડ અપડેટ કરાવવા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.